હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં। આપણે વ્લોગ અત્યારે કર્યો છે આ ઢાળેથી, રેલવેનો ઓવરબ્રિજ છે એનાથી, મામાદેવના ઓટા પાસેથી। તો આપણે કાલ જે 15 HP હતી અને કેબલના સોટિયા ટૂંકા થઈ ગયા હતા, એટલે કાકા પાસે નવા સોટિયા પડ્યા હતા કે નવા નાખવાના છે, તો આપણે આવ્યા છીએ એને વાડી સુધી લેવા। તો લઈને જઈશું દુકાને। બાકી એક ગાડી જો એક્સિડન્ટ થયું હતું, તો માણસો એનો લાભ ઉઠાવે, એના ટાયર ખોલી ગયા છે ગાડીના। આવું ન કરાય કોઈ યાર। બાકી કાલ રાતે વાગી ગયા હતા 12:30। સવારમાં થોડુંક ઉઠવા મોડું થયું, એટલે થોડું ને અત્યારે ટાઈમ માનો ને કે 8 વાગવામાં 2 મિનિટની વાર છે, એટલે આગળ દુકાને પહોંચી જઈશ, એટલે ટાઈમે જ છે। તો દુકાને જઈને 2 મોટરના કનેક્શન બાકી હતા, જોઈએ કેટલા કામ પડ્યું। તો બસ બન્યા રહેજો વ્લોગમાં। તો ગઈ પછી કેબલના 2 ટુકડા લઈને આવી ગયો દુકાને, અને આવ્યો ને ત્યારે આ કમ્પ્લીટ થઈ ગયેલી પડી હતી। પંપ સેટિંગ એનું જોઈ લીધેલું છે, પછી આપણે કેપ ચડાવી દીધી, એટલે કપલને એ કાંઈ પડે નહીં। તો એ ભાઈને ફોન કરી દઈશું એટલે એ લઈ જાય। બાકી આનું કનેક્શન બાકી છે, જેના હાટું આપણે કેબલ લેવા ગયા હતા, કટકા 2-4 mm, તો એનું કનેક્શન થાય। પછી એના સ્પેર પાર્ટ બધા સાફ થઈ ગયા છે, સ્ટીલના હો, પણ આ એક બેઝ કાસ્ટિંગનું છે, કારણ કે આનું સ્ટીલનું બેઝ હતું એ આટા ખુલીને ઉઈ ગયું હતું ડારમાં। સ્ટીલના આટામાં બહુ કેવરાવે, એટલે પછી આપણે એને લાંબા સ્ટડ કરી નાખ્યા છે, તો એને ફિટ કરી દેવું થોડી વારમાં। બાકી દુકાન એકદમ વાળી ચોળીને સાફ કરી દીધી છે, હથિયારનો ઢગલો કરી દીધો, બધાને ગોઠવી દેવું। તો મિત્રો થોડી વાર લાગી કે એક સ્ટાર્ટર એવું છે રિપેરિંગમાં, એને સર્વિસ કરવાનું, તો એને ફ્યુઝ બદલવાના છે, વાયરિંગ કરવાનું છે, અને વોલ્ટેજ કાંટો બંધ છે, તો એને કોઈ જરૂર નથી, એક એમ્પિયર કાંટો ચેક કરી લીધો એ બરાબર છે, તો બધું વાયરિંગ નવું કરવાનું છે। બાકી બધું ઓકે છે, તો ફટાફટ એનું કામ પૂરું કરી દઈએ। તો ગાઈઝ તેણે ફ્યુઝ ચોંટાડી દીધા છે, વાયરિંગ કરવાનું છે હવે, પણ આપણે કપાસિયા સોંપે છે આજ, તો કપાસિયા ઘટ્યા છે, તો એક થેલી લઈને વાડીએ દેવા જવાનું છે। તો ફટાફટ પહેલાં શટર પાડી દઈએ અને જવા દઈએ આપણે। તો ગાઈઝ ફાઇનલી આવી ગયો વાડીએ કપાસિયા લઈને, અને કપાસિયા આપી દીધા છે, પાછા સોંપવા માંડ્યા છે। અને બાકી આપણે 3 કેરા ઝીંઝવો કરવાનો છે, તો ઓરવવાનું હતું, તો પાણી ચાલુ છે, એટલે એકવાર ખડ નીકળી જાય પછી ઝીંઝવો સોંપશું આપણે। તો ગાઈઝ ફાઇનલી બપોર થતાં આપણે આ 15 HPની જે હતી એ ડન કરી નાખી છે, કેબલ કનેક્શન કરીને ફિટ કરી દીધી હતી। આ સ્ટાર્ટરને પછી એમ્પિયરને વોલ્ટેજ નવા નાખી દીધા, અને આપણે ઓટો સ્વિચ મગાવેલા હતા તો આવી ગયા છે, ટાઈમરવાળા અને રેગ્યુલર જે આવે એ બધાય। તો થોડી વાર ઊંઘ કરી લીધી છે, તો હવે જોઈએ કાંઈ નવું કામ આવે તો બન્યા રહેજો વ્લોગમાં। તો ગાઈઝ 20 દિવસથી આ થોડાક નવરા પડ્યા છીએ, તો નક્કી કર્યું કે આપણે 3 ટાટર બનાવીને સ્પેરમાં મેક દેવા છે, કારણ કે તો ગાઈઝ આપણે એક વેપારી આવ્યા હતા રાજકોટથી, તો થોડી વાર બેસી ગયા હતા, એક કમ્પ્લીટ કરી દીધું છે આખું, ઓટો સ્વિચને બધા શેડા કમ્પ્લીટ આપી દીધા છે, બીજું ને ત્રીજું વર્ક ઇન પ્રોગ્રેસ છે, તો આ બનાવી નાખી બે। અને આમ તો 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે, તો આજ થોડીક નવરાય છે, તો વહેલા ઘરે વયા જાઉં। બાકી જો અત્યારે જેટલી ઘણી બને ત્યાં સુધી આપણે 2 કમ્પ્લીટ કરવાની કોશિશ કરશું। તો ફાઇનલી ગાઈઝ આપણે દુકાનેથી ઘરે આવી વાળું પાણી કરી લીધું, આવી ગયા હતા વાડીએ, કારણ કે આપણે કપાસિયા સોંપાઈ ગયા છે, તો કાલ પાણી મેકવાનું છે, તો એની માટે અહીંયા એક વાલ ફિટિંગ કરવાનો હતો, જેથી ડારનું પાણી સીધું આપણે અહીં લાવી શકીએ। તો ધી નેક્સ્ટ ડે, હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ। સવારમાં ઉઠવામાં થોડુંક મોડું જ હતું, શિરામણનું બધું કામ પતાવીને પછી આપણે અત્યારે વાયદું કરી નાખ્યું છે, અને ચૂલાની ભેંસને પાવાના છે બાકી છે, પાઈ નીણ કરી દઈશું, અને આપણે જે કાલના સ્ટાર્ટર અધૂરા છે તો નાહી ધોઈ જવા દઈએ દુકાને। તો અને આપણે કપાસિયા સોંપીને આજે એમાં પાણી મેકવાનું છે, તો જો બપોર પછી ટાઈમ રહેશે તો વાડીએ જવાનું થશે। તો ગાઈઝ આપણે સવારમાં આવી ગયા હતા દુકાને, એક મોટર આવી હતી થરવાળાથી, પંચર હતું એટલે પંચર કરી દીધું, અને બીજું કાંઈ કામ હતું નહીં। આપણે જે એક સ્ટાર્ટર કાલ બનાવ્યું, બાકીના 2 હજી એમનામ પડ્યા હતા, કાલ વહી ગયા હતા ઘરે। તો હવે ટાઈમ થઈ ગયો છે 12 ને 16:15, તો આપણે 10 કિલો દેશી ઝાર 60 લઈને જવાનું છે ઘરે, કારણ કે આપણે પાળિયા બંધાઈ વળ્યા છે, અને વરસાદ આવી પહેલાં વવરાઈ દઈએ તો વગર પાણે ઝાર થઈ જાય। તો ફટાફટ પહેલાં સારી કેકથી 10 કિલો ઝાર લઈ આવી, અને બપોર વચ્ચે જવાનું થશે વાડીએ, તો બન્યા રહેજો વ્લોગમાં।
તો ગઈ જ આપણે જે ઘરે ખાતર હતું એમાં 3 ફેરા વાડિયા નાખી દીધા આપણે, અને 1 ફેરો દિવાલ અટતો હતો એટલે એ કાંઈ મેળ ન આવ્યો તો એ હાથે હાથે આપણે 2 ટ્રેક્ટર નાના ભરી લઈશું. પછી બપોર છે ઘડી કૂમ કરીએ. આપણે બપોર કેડે ઝાડને બધું છાંટવાનું હતું, પણ મોટર કાઢવા જવાનું થયું હતું એક, અને દુકાને આવવાનું હતું એટલે બધું બંધ રહ્યું. તો દુકાને આવી ગયા છીએ, અને આપણે જે 2 અધૂરા સ્ટાર્ટર છે એનું કામ ઉપાડવાનું હતું. ત્યાં લાઇટ આવી ગઈ ગરમીમાં, પછી ન બેહાય એટલે બહાર થોડુંક નજીક લઈ લઈ. તો ગાઈઝ આપણે 2 સ્ટાર્ટર ડન કરી દીધા છે. હવે ખાલી એના 2ના ફ્યુઝ જ બાંધવાના રહ્યા છે. તો બધી વસ્તુ પોતપોતાના ઠેકાણે મૂકી દી. અને હાથ થતાં થતાં એક 10 HP મોટર આવી હતી, તો એમાં બોડી શોટ ઘટતો નથી એટલે એસિડ ભરીને મૂકી છે. તો ગાઈઝ મોટર ચેક કરવાની બાકી હતી, ખોલાવીને હું આવી ગયો ઘરે વાળું કરવા અને ભાઈનું ટિફિન લેવા. તો આપણે સવારમાં 3 ફેરા ખાતર અહીંથી લઈ ગયા છે. તો આ 1.5-2 ફેરા જેવું હજી પડ્યું છે. તો એ અત્યારે હાથે ટ્રેક્ટર ભરવાના છે, પણ મારે જવાનું છે દુકાને. તો આપણે હોન્ડામાં આંટો મારી લઈ, ભેંસને એવું લાગે ફેરવી લઈ. અને બહાર ફેરવી અને જવા દઈએ દુકાને. જઈને જોઈ શું તકલીફ છે મોટરમાં. તો ગઈ દુકાને આવી ગયો છું રિટર્ન, અને મોટરમાં 2 ફેઝ બોડી શોટ હતા. તો વાયરિંગ કાઢવાનું કામ પતાવી દીધું, અને હવે પેપરને વેજું કાઢીએ છીએ. તો સાફ સફાઈ કરી અને રિવાઇન્ડિંગ ચાલુ કરશું. આપણે એને પેપર કાઢવાના છે, આ છે એનું જૂનું માપ. તો ફટાફટ કાઢી દઈએ પેપર, અને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.